આઝાદીના 75મા વર્ષનો અમૃત મહોત્સવ જ્યારે સમગ્ર રાષ્ટ્ર ઉજવી રહ્યું છે ત્યારે એના ઇતિહાસ ઉપર એક વિહંગાવલોકન કરી લઈ જયચંદ વિદ્યાલંકાર ગુરુકુળ કાંગડીમાં તૈયાર થયેલા અને ત્યાર પછી મહાત્મા ગાંધી પાસે આવ્યા અને ગાંધીજીને એમ કીધું કે મારે દેશ સેવા કરવી છે। એટલે મહાત્મા ગાંધીજીએ યુવાનને કીધું કે યુવાન, આપણા દેશનો સાચો ઇતિહાસ કોઈ લખ્યો નથી, એટલે તું એ પ્રયાસ કર। અને જયચંદ વિદ્યાલંકારે આ પ્રયાસ કર્યો। એને ભારતનો ઇતિહાસ લખ્યો, પ્રાચીન કાળને, મધ્યકાળને, અર્વાચીન કાળને, ઠેઠ બ્રિટિશ કાળ સુધીનો। એટલે એ એમ કહેતા જયચંદ વિદ્યાલંકાર કે જે રાષ્ટ્ર એનો ગૌરવવંતો ઇતિહાસ ભૂલી જાય છે એ રાષ્ટ્રનું પતન થાય છે। એટલે હું થોડીક વાત કરી દઉં। અનંગપાળ કુંવર, હું 1197ના અરસાની વાત કરું। દિલ્હીના રાજ સિંહાસન ઉપર અનંગપાળ કુંવર મહારાજા તરીકે બિરાજમાન હતા। હવે અનંગપાળ કુંવરને દીકરો નહોતો, પણ બે દીકરીઓ હતી અને બે દીકરીઓને પાછા એક એક દીકરા હતા। એટલે એક દીકરીના દીકરાનું નામ પૃથ્વીરાજ ચૌહાણ અને એક દીકરીના દીકરાનું નામ જયચંદ રાઠોડ। હવે અનંગપાળ કુંવરે દિલ્હીની સલ્તનત પૃથ્વીરાજ ચૌહાણને સુપ્રત કરી અને અજમેરનું રાજ્ય જે હતું ને એ જયચંદ રાઠોડને સુપ્રત કર્યું। પણ જયચંદ રાઠોડને એમ થયું કે અમે બે દીકરીના દીકરાઓ છીએ ને પૃથ્વીરાજને દિલ્હી શું કામ, બસ અહીંથી આ વિખવાદ શરૂ થયો અને ઓછામાં પૂરું જયચંદ રાઠોડની દીકરી સંયુક્તાના પૃથ્વીરાજ પ્રેમમાં પડ્યો। એટલે જયચંદ રાઠોડે સંયોવર ગોઠવ્યો અને એ સંયોવરમાં પૃથ્વીરાજને આમંત્રણ તો ન આપ્યું અપમાનિત કરવા માટે, પણ એની પ્રતિમા મૂકવામાં આવી દ્વારપાળના સ્થાને અને આ સંયોવર શરૂ થયો। સંયુક્તા વરમાળા લઈને ફરતી ફરતી રાજાઓ સમક્ષ પસાર થતી થતી એણે પૃથ્વીરાજ ચૌહાણની પ્રતિમાને હાર પહેરાવ્યો અને એ જ વખતે એ પ્રતિમા પાછળ સંતાઈને રહેલા પૃથ્વીરાજ ચૌહાણે સંયુક્તાને ઘોડામાંથી નાખી અને રવાના છે। અગાઉથી નક્કી થયેલી વાત હતી। ચામુંડરાયને, હોહાલીરાયને, આ ચંદબરદાયને, આ બધા સેના નાયકો એ જયચંદ રાઠોડની સેનાને ખાળવા માટે વચ્યા અને પૃથ્વીરાજ સંયુક્તાને લઈને રવાના થઈ દિલ્હી પહોંચી ગયા। દિલ્હી પહોંચ્યા પછી ધામધૂમથી એના લગ્ન સંયુક્તા સાથે થયા અને આ કારમો આઘાત જયચંદ રાઠોડ જીરવી ન શક્યા। એટલે એને મોહમ્મદ શહાબુદ્દીન ઘોરીને આમંત્રણ આપ્યું પૃથ્વીરાજ ઉપર આક્રમણ કરવા માટે અને અનેક વાર હારી ચૂકેલા મોહમ્મદ ઘોરી એકવાર પૃથ્વીરાજ ચૌહાણ સામે જીતી ગયા અને રજપૂતોની ઉદારતા કે જીતે એટલે માફ કરી દેતા અને એમાં મોહમ્મદ શહાબુદ્દીન ઘોરીને પુત્ર નહોતો, એણે એના ગુલામને કુતબુદ્દીન ઐબક એનો ગુલામ હતો, એ ગુલામને દિલ્હીની સલ્તનત સોંપી। ખૂબીની વાત તો એ છે કે એ ગુલામ કુતબુદ્દીનને પાસે પુત્ર નહોતો એટલે એના ગુલામ અલ્તમશને દિલ્હીનો સુલતાન બન્યો અને રુકનુદ્દીન અલ્તમશનો પુત્ર નપાવટ, શરાબી, વિલાસી, લંપટ એટલે રજિયા સુલતાનને બનાવ્યો। એટલે 1193થી ગુલામ વંશ શરૂ થયો। પછી ખિલજી વંશ ને, તગલક વંશ ને, સૈયદ વંશ ને, લોધી વંશ આવ્યો અને ઇબ્રાહિમ લોધીને 1526માં બાબરે હરાવ્યો અને દિલ્હીની સલ્તનત ઉપર મોગલ સલ્તનત શરૂ થઈ।
પછી તો બાબર ને હુમાયુન ને અકબર ને જહાંગીર ને શાહજહાં ને ઔરંગઝેબ. ઔરંગઝેબનું 1707માં મૃત્યુ થયું, પણ તોય મુગલ સલ્તનત 1857 સુધી હાલી. બહાદુર શાહ જફર એના છેલ્લા સુલતાન શહેનશાહ, અને કિતના બદનસીબ જફર દફન કે લીએ જગન મિલ સકી કોઈ યાર મેં. એને માંડલેની જેલમાં લઈ ગયા અંગ્રેજો, અને આવો કરુણ અંત એનો આવ્યો. પણ આ આખી ત્યાર પછી 1757 એમાં આગળ એક વાત કરી દઉં. લંડનમાં 300 વેપારીઓ ભેગા થયા અને એ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાણી, અહીં ભારતમાં આવ્યા, વેપાર કરવાની એને મંજૂરી માંગી. અજમેરમાં આજે જે દરબાર છે હતો જહાંગીરનો, એમાં એક થાંભલા પાસે ઊભા રહેવાની જગ્યા આપવામાં આવી હતી સર થોમસ રોને. પણ ટૂંકમાં એને ભારતમાં વેપાર કરવાની મંજૂરી મળી. 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાડી. આમ તો ખરેખર છે ને 31 ડિસેમ્બર 1599માં એની સ્થાપના થઈ, પણ 1600માં રાણી એલિઝાબેથ એના ઉપર સહી કરી, એને કાયદેસરની માન્યતા મળી. 1600થી 1757 સુધી અંગ્રેજોએ અભ્યાસ કર્યો આપણો. રોબર્ટ ક્લાઇવ હતો ને, એ ડાયરી લખતો, અને એમાં એને એવી નોંધ કરી કે આ દેશના લોકો પગાર આપે એને વફાદાર છે, રાષ્ટ્રને નહીં. દુશ્મનને લખેલી ડાયરી છે ને એની આ નોંધ છે. અને એટલે 20 જ રૂપિયા પોલીસનો પગાર હતો તે દી. ભારતમાંથી જ અંગ્રેજોએ પોલીસ દળ આખું ઊભું કર્યું. એટલું જ નહીં, લશ્કર આખું ઊભું કર્યું, આર્મી, નેવી, એરફોર્સ. અને એ જ લશ્કર પાછું રાજાઓ પોતાના ખર્ચે એ લશ્કરને નભાવે, અને એના ઉપર હકુમત પાછી બ્રિટિશરોની. આવું આખું થયું આયોજન. પણ એ 20 જ રૂપિયાનો પગારદાર પોલીસ સત્યાગ્રહીઓ માથે લાઠીચાર્જ કરે, એને બરફની પાટો માથે ઉડાવે, જાત જાતના અત્યાચારો એના માથે કરે, અને છેલ્લે ફાંસી આપી દે. બોલો, ફાંસી આપવાય ક્યાં ઇંગ્લેન્ડથી અહીં કોઈ આવ્યા? એટલે આ એક નોંધ કરી. બીજી નોંધ ક્લાઇવે એ કરી કે આ દેશના અમુક લોકો તો એવા છે કે જેની એક કિંમત હોય છે. એ કિંમત તમે ચૂકવો એટલે તમારું કામ કરતા થઈ જાય. અને 1757ના અરસાની આ વાત છે. 2,36,000 પાઉન્ડની લાંચ આપી મીર જાફરને ક્લાઇવે. તેથી એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો માત્ર ગવર્નર હતો, અને મીર જાફરને વચન આપ્યું તમે બંગાળનો નવાબ બનાવી દેજો. બંગાળનો નવાબ ત્યારે સિરાજુદ્દૌલા હતો, અને પ્લાસીના મેદાનમાં યુદ્ધ શરૂ થયું, ઐતિહાસિક યુદ્ધ જેણે ભારતનું ભાગ્ય બદલી નાખ્યું. તો પ્લાસીના મેદાનમાં 60,000થી મોટું લશ્કર લઈને સિરાજુદ્દૌલા આવ્યો, અને એક અરમાન હારે આવ્યો, ઉખેડી નાખી પાયામાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સામું. અને 6,000નું સૈન્ય લઈ અને ક્લાઇવ આવ્યો. પણ યુદ્ધ શરૂ થયું ને, બધાએ કરપ્ટેડ, લાંચ રૂશ્વતખોર, ફૂટેલા દેશદ્રોહીઓ. એ લડાઈ શરૂ થઈ એટલે સિરાજનું લશ્કર ક્લાઇવના લશ્કરમાં ભળી, અને સિરાજુદ્દૌલા જે બખ્તર પહેરી નીકળ્યો હતો ને એ જ બખ્તર એનું કફન બની. પાછી ક્લાઇવે ડાયરીમાં નોંધ કરી કે એક કાંકરો માર્યો હોત તોય મરી જાત, એટલા જ અમે અંગ્રેજો હતા. છતાં ખૂબીની વાત એ છે કે આ દેશે શરણાગતિ સ્વીકારી. અને આમ 1757થી બ્રિટિશ સલ્તનત શરૂ થઈ, જે 1857 100 વર્ષ સુધી આવી. રોબર્ટ ક્લાઇવ એનો પહેલો ગવર્નર, પછી વિલિયમ હેસ્ટિંગ, અયોધ્યાની બેગમોને જેણે લૂંટી, નંદકુમારને ફાંસી અપાવી, પછી વેલેસ્લી,
અને સહાયકારી સૈન્યની યોજના કરી અને લશ્કર પાછું બ્રિટિશરો નભાવે ભારતના રજવાડો એવું કર્યું. અને ડેલાઉસીએ ખાલસા નીતિ કરી. ક્લાઇવ ગવર્નર હતો, બાકીના ગવર્નર જનરલ હતા. અને ડેલાઉસીએ જે રાજા અપુત્ર હોય, જે રાજવીઓ અપુત્ર હોય ને એના રાજ ખાલસા કરવાનું શરૂ કર્યું. અને એમાં મોટા ભાગના રાજા આવી ગયા ને એમાં ઝાંસી આવ્યું. અને 1857 આ ગુલામી શરૂ થઈ એના 100 વર્ષે એક ઝલક ભારતે બતાવી. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. ચમક ઉઠી 57 में वो तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी, बुंदेले हर बोलो के मुख हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. એકવાર વિગતવાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઉપર મારે રજૂઆત કરવું છે, પણ અત્યારે આપણે આગળ વધી જે ઇતિહાસ છે એમાં. અને બહાદુર શાહ જફર ત્યારે છેલ્લા શહેનશાહ દિલ્હીના, સર યુરોસ અંગ્રેજ સેનાપતિ હતો ને, એ તો ઇન્ડિયામાં રહીને ઉર્દુ શીખ્યો અને શાયરી એ કરી જાણતો. એને જફરને કીધું કે દમદમે મેં દમ નહીં અબ ખૈર માંગો જાન કી, આય જફર ઠંડી હુઈ શમશેર હિન્દુસ્તાન કી. તો જફર એ શાયર જ હતા. એણે કીધું કે હિન્દીઓ મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી, તબ તો લંડન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી. અને 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ભલે એમાં સફળ ન થયા, પણ એનું એક પરિણામ આવ્યું કે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે ઠરાવ કર્યો કે એક વેપારી પેઢી પાસે કોઈ દેશનું ભાવિ સુરક્ષિત ન ગણી શકાય. એટલે કોમ્પન્સેશન આપી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, અને ભારતનો કારોબાર બ્રિટનની પાર્લામેન્ટે સંભાળી લીધો. અને બ્રિટનની પાર્લામેન્ટે સંભાળ્યા પછી ગમે એમ તો એ લોકશાહી દેશ હતો, ત્યાર પછી આ સુધારા વધારામાં રાણી વિક્ટોરિયાના ઢંઢેરાથી શરૂ થયું. હવે આ સંક્ષિપ્ત બાબત છે. અને 1915માં મહાત્મા ગાંધી ભારતમાં આવ્યા. અને ભારતમાં આવ્યા પછી અહિંસક લડતની શરૂઆત થઈ, જેની સફળતા મળી હતી આફ્રિકામાં ગાંધીજીને. એટલે સવિનય કાનૂન ભંગ, સિવિલ ડિસઓબેડિયન્સ લો, એ ડેવિડ હેનરી થોરો પાસેથી આ શબ્દ આવ્યો. ડેવિડ હેનરી થોરો અમેરિકામાં ગુલામની પ્રથા વિરુદ્ધ જેહાદ એને જગાવી. અને સિવિલ ડિસઓબેડિયન્સ લો એટલે સવિનય કાનૂન ભંગ, એ શીર્ષકથી પછી ગાંધીજી અહીંયા લડત શરૂ થઈ. એટલે એ શબ્દ અહીંયાથી લેવામાં આવ્યો. ગાંધીજીએ તો આફ્રિકામાં આ સફળ પ્રયોગો કરી ચૂક્યા હતા. પણ વચ્ચે ત્યારે શું હતું કે બે ધારાઓ હાલતી. ગાંધીજીની અહિંસક લડત ચાલુ હતી દેશને આઝાદી અપાવવા માટેની, અને એક હિંસક લડત ચાલુ હતી, જેના પ્રણેતાઓ એમ માનતા કે અંગ્રેજો જે રીતે આ દેશમાં આધિપત્ય જમાવ્યું એ જ રીતે એને વિદાય આપી. અને એ ક્રાંતિકારીઓમાં રાસબિહારી બોઝ ને મદનલાલ ઢીંગરા ને ભગતસિંહ ને રાજગુરુ ને સુખદેવ ને ચાફેકર બંધુ ને વીર સાવરકર ને શ્યામજી કૃષ્ણ વર્મા ને સરદારસિંહ રાણા ને કેટલા નામ ગણાવ્યા. પણ આ મર્દ જે દેશ શહાદતનો લાલ શહેરો પહેરી અને માદરે વતનને ખાતર ફના થઈ જવા નીકળેલા એવા જેવા મર્દો હતા બધા. ને એક ભગતસિંહની થોડીક વાત કરી દઉં. 3 ફેબ્રુઆરી 1928 સાયમન કમિશન ભારતમાં આવ્યું. સર જ્હોન સાયમન એના પ્રેસિડેન્ટ હતા. અને આ અહિંસક લડતો ચાલુ હતી ને, ત્યારે પછી બ્રિટિશરોને એમ થયું કે આ અસંતોષને થોડોક શાંત પાડવા માટે કમિશનની નિમણૂક કરી. આ રાજદ્વારીઓની એક ચાલ હોય છે. એટલે સર જ્હોન સાયમન આવ્યા, મુંબઈમાં આવ્યા એટલે કાળા વાવટાથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. સાયમન ગો બેક, સાયમન ગો બેક. કોઈએ કાંઈ એનું સાંભળ્યું નહીં. પછી કલકત્તા ગયું, ત્યાં આ જ સ્થિતિ થઈ.
ત્યાંથી પછી મદ્રાસ આવ્યું સાયમન કમિશન. તો મદ્રાસમાં તો એવો પ્રચંડ વિરોધ થયો કે પોલીસને ગોળીબાર કરવો પડ્યો અને 3 કાર્યકર્તાઓના મૃત્યુ થયા. ત્યાર પછી લાહોરમાં આવ્યો અભિનવ ભારત ભગતસિંહની સ્થાપેલ સંસ્થાને એને જબરજસ્ત વિરોધ કરવાનો આયોજન કર્યું. અને સાયમન ગો બેક એના માટેનું સરઘસ જે નીકળ્યું એની આગેવાની લાલા લજપતરાયે લીધી. લાલા લજપતરાય તો જૈન વણિક હતા, પણ મહર્ષિ દયાનંદ સરસ્વતીના સંપર્કમાં આવ્યા ને પછી એ આર્ય સમાજિસ્ટ થઈ ગયા અને પ્રખર દેશભક્ત હતા, બહુ જ સારા વક્તા હતા. એમણે એની આગેવાની લીધી અને લાહોરમાં જબરજસ્ત સરઘસ રવાના થયું. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હતા ને એ સ્કોટ નામના અંગ્રેજ અધિકારી હતા અને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ સાન્ડર્સ હતા. એટલે આ સરઘસ આવ્યું, આવું મોટું વિશાળ સરઘસ, ને સ્કોટ એને વિખેરી નાખવા ઈચ્છતા. એટલે એણે સ્કોટે સાન્ડર્સને હુકમ આપ્યો કે લાઠી ચાર્જ કરાવો આ ટોળા ઉપર, અને સાન્ડર્સે એનો અમલ કર્યો. સ્કોટે હુકમ આપ્યો, સાન્ડર્સે અમલ કર્યો, અને સાન્ડર્સને વળી શું સુરાતન ચડ્યું. તો એ એક કોન્સ્ટેબલની લાઠી લઈને સરઘસ વીંધતો વીંધતો લાલા લજપતરાય સુધી પહોંચી અને લાલાજીના દેહ માથે એણે લાઠીઓના પ્રહાર કર્યા. લાલાજી તો વૃદ્ધ શરીર હતું, પડી ગયા. પણ 144મી કલમ જાહેર કરવામાં આવીને છતાં મોરી ગેટ છે ને લાહોરમાં, ત્યાં જબરજસ્ત સભા થઈ. કોઈએ એની ગણતરી ન કરી 144ની કલમની, અને અંગ્રેજો વિરુદ્ધ આવી ભાષણો કર્યા. આવી હાલતમાં, જખમી હાલતમાં લાલા લજપતરાય સભામાં આવ્યા અને આગ જલતી ભાષામાં એને જે ભાષણ કર્યું, છેલ્લી વાત એની કરી દઉં. અને છેલ્લે લાલાજીએ એવું સમાપન કર્યું કે યાદ રાખો, આ મારા દેહ ઉપર પડેલી એક એક લાઠી બ્રિટિશ સલ્તનતના કફન ઉપર ખીલા જડશે. અને 17મી નવેમ્બર 1928 લાલાજીનું અવસાન થયું. મૃતદેહને દર્શન માટે રાખવામાં આવ્યો અને આવ્યા તો ઘણા, શ્રદ્ધાંજલિએ ઘણા આપી, પણ એક યુવાને આમ પગ પકડી આંસુથી અભિષેક કર્યો અને એને આ પ્રતિજ્ઞા લીધી કે જેને આ લાઠીચાર્જ કર્યો હોય છે એ આ જગતમાં નહીં હોય. ક્રાંતિકારીઓની મિટિંગ મળી અને એમાં એને ઠરાવ કર્યો કે લાઠીચાર્જ કરનારની હત્યા કરીને બદલો લેવો. અને આ તો મર્દ માણસ હતા, એ ઠરાવ કરીને શોક સભા ભરીને રહી જાય એમ નહોતા. તરત જ એનું આયોજન કરવામાં આવ્યું. અને લાહોરમાં છે ને પોલીસ સ્ટેશન છે, પછી રોડ છે, આ તરફ છે ને DAV કોલેજ છે, અને DAV કોલેજ એટલે મહર્ષિ દયાનંદના નામની કોલેજ. આ કોલેજ શાળાઓનો બહિષ્કાર જેથી કરવામાં આવ્યો, ગાંધીજીએ અસહકારની લડત શરૂ કરી, અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કરવામાં. એ વખતે આ સ્થપાયેલી કોલેજ અને જયચંદ વિદ્યાલંકારની જે મેં વાત કરી ને એ DAV કોલેજમાં પ્રાધ્યાપક હતા અને એ પાછા ઇતિહાસ ભણાવતા. અને જયચંદ વિદ્યાલંકાર વિદ્યાર્થીઓને એ શીખવતા કે ઇતિહાસ ઘણા વર્ષ ભણ્યા, હવે ઇતિહાસ સર્જો, હવે એ સમય છે કે ઇતિહાસ સર્જો. અને એ વર્ગમાં એક યુવાન હતો, એનું નામ ભગતસિંહ, એણે આ ઇતિહાસ સર્જ્યો. આખું આયોજન થઈ ગયું. એ DAV કોલેજ, પછી પોલીસ સ્ટેશન, એની આ સાઈડમાં થોડીક જાડી હતી, તો ત્યાં સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહ ત્રણેય રિવોલ્વરો લઈને ગોઠવાઈ ગયા. જયગોપાલ નામનો એક યુવાન ક્રાંતિકારી જ હતો, એ આમ ચેન ઉતરી ગઈ હોય ને સાયકલની અને પાછી રિપેર કરતો હોય એવો દેખાવ કરતો હોય ને ધ્યાન રાખતો. અને એમાં એક અધિકારી આવ્યો. હવે આને એમ થયું કે સ્કોટ આવ્યો એટલે જઈ
આને જય ગોપાળે ઈશારો કર્યો ને ઈશારો કર્યા ભેગા તો રાજગુરુએ સબકારી ધાડ માથો હોહારી ગઈ બુલેટ. અને છતાંય એમ કે હજી જીવતા પડી ગયો મોટરસાઇકલમાંથી એ અધિકારી, અને એના ઉપર પાછી ભગતસિંહે છોડી ગોળીઓ. અને ત્યાર પછી આ ત્રણેય આયોજન એવું હતું કે આ હત્યા કરીને ભાગી જાઉં. ચાનન સિંહ કોક એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ વળી વાંહે થયો. આ હત્યા જે થઈ ને ત્યાર પછી ફર્ન નામનો બીજો અધિકારી હતો, ત્યાં એ ભગતસિંહ રાજગુરુને જોઈ ગયો એટલે એ એની પાછળ પડ્યો એટલે એના ઉપર ભગતસિંહે ગોળી છોડી, પણ એ ભાગશાળી એટલો સૂઈ ગયો જમીન ઉપર એટલે બચી ગયો. અને આ ત્રણેય રવાના થયા. એની રક્ષા માટે ચંદ્રશેખર આઝાદ એ ભરેલી રિવોલ્વરની જાળમાં એવો હતો. એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાંહે થયો ને એટલે એને કીધું ઊભો રહી જાવે, તારી હત્યા નથી કરવી, પણ એ અપશબ્દ બોલ્યો એને વીંધી નાખ્યો. અને આવડા DAV કોલેજમાં થઈ અને રવાના થઈ ગયા. બીજે દિવસે છાપામાં સમાચારો આવ્યા અને એ સમાચાર કિશનસિંહ ભગતસિંહના પિતાએ વાંચ્યા. અને આમ વાંચીને એને કીધું ભગતસિંહની માતા વિદ્યાવતી કૌરને કે મને શંકા છે કદાચ આપણો ભગતસિંહ આમાં હશે. એટલે વિદ્યાવતી કૌર કે તમને શંકા છે ને, મને વિશ્વાસ છે કે આપણો ભગતસિંહ જોવાય. તો આ તાકાત છે એક ભારતીય માતાની દેશભક્તિની, સમર્પણની અને એની ઉચ્ચતમ ભાવનાની આ વાત છે. અને પછી તો જાસૂસ ખાતું ને પોલીસ ખાતું ને એની જાસૂસી સંસ્થાઓ બધી ચારેકોર અંગ્રેજો માનતા કે આ ભગતસિંહનું જ કામ છે, એટલે એવી ગોઠવણ કરી કે લાહોરથી બહાર ન જવો જોઈએ. પણ ભગવતી ચરણ ક્રાંતિકારી એણે દુર્ગા ભાભી એટલે એના પત્નીને કીધું કે તમે મેમ સાહેબ બનો, અને ભગતસિંહે તરત જ દાઢીને વાળ કઢાવી નાખેલા. એટલે હવે એ એક સામાન્ય યુવાન હતો, એ શીખ ભગતસિંહ નહોતા. અને ફેલ્ટવાળો જે એનો ફોટો પ્રખ્યાત છે ને એ વખતનો. એટલે ભગતસિંહ એક અધિકારી બન્યા, અમલદાર બન્યા, એ ફેલ્ટ ને લોંગ કોટ ને ફર્સ્ટ ક્લાસની ટિકિટને. અને દુર્ગા ભાભી એ મેમ સાહેબ, સચિન્દ્ર નાનકડો બાળક એ હારે લીધો. અને રાજગુરુ એનો નોકર બની ગયો. ચંદ્રશેખર આઝાદ તો મોટું તિલક કરીને પંડાવજી હતા ને મથુરાના, એની હારે રાધે 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 તો શામ કો મિલા દે એમ કરીને એ બેહી ગયો એની હારે. અને ગમે એટલો જાપતો રાખ્યો તોય આ લોકો નીકળી ગયા અને કલકત્તા પહોંચી ગયા. પણ વાત એ છે કે પહાડ તક ભી કાંપને લગે તેરે જનૂન સે, આય આસમાं पे इनकलाब लिख दे अपने खून से, जमी नहीं तेरा वतन है आसमां शहीद हो, वतन की राह में वतन के नौजवान शहीद हो. शहीद तेरे मौत ही तेरे वतन की जिंदगी, तेरे लहू पे जाग उठेगी इस चमन की जिंदगी, खिलेंगे फूल उस जगह पे तू जहाँ शहीद हो, वतन की राह में वतन के नौजवान शहीद हो.